વિશેષ કાર્યક્રમ બેઠક બોલે છે સાથે હું આપની સાથે જુહી। આજે આપણે વાત કરીશું દક્ષિણની દાહોદ લોકસભા બેઠક અંગે। દાહોદને આપણે દોહદ તરીકે પણ ઓળખીએ છીએ કારણ કે અન્ય બે રાજ્યો સાથે તેની સરહદ મળે છે। બીજી તરફ જિલ્લામાં આદિવાસીઓનું પ્રભુત્વ હોવાથી આ બેઠક પણ આદિવાસીઓ માટે અનામત છે। જો કે વર્ષોથી જિલ્લો વિકાસ તો ઝંખે છે કારણ કે આજ દિન સુધી માત્ર નેતાઓ વાતો જ કરી રહ્યા છે। ચૂંટણી પૂર્ણ થયા પછી કોઈ ફરકતું પણ નથી। લોકોની સમસ્યાઓ પણ સતત વધતી જઈ રહી છે। અનેક સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો। 2019ના જંગનો હાલ તો માહોલ છે ત્યારે કેવી છે જિલ્લાની વાસ્તવિક પરિસ્થિતિ, કેટલો થયો છે વિકાસ, આ તમામ મુદ્દા પર ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા એક નજર આ અહેવાલ પર। દાહોદ રાજ્યની પૂર્વ સરહદ પર આવેલા પંચમહાલ જિલ્લામાંથી વિભાજનને 2 ઓક્ટોબર 1997થી અસ્તિત્વમાં આવેલ જિલ્લો। દાહોદને દોહદ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદ પર આવેલો છે અને આ જ કારણે અહીંનું રાજકારણ પણ ખૂબ રસપ્રદ છે। જિલ્લામાં આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે એટલે કે અહીં આદિવાસી સામે આદિવાસીની ટક્કર છે। જિલ્લાના રાજકીય ગણિત પર નજર કરવામાં આવે તો અનુસૂચિત જનજાતિ માટે રાજ્યની આ લોકસભા બેઠક અનામત છે તો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના ત્રિભેટે આવેલી આ બેઠક છે જેથી તેનું રાજકીય મહત્વ પણ છે। આ બેઠક પર વર્ષો સુધી મોટા ભાગે કોંગ્રેસનો દબદબો રહ્યો છે। કોંગ્રેસના સોમાજી ડામોર 7 વખત સાંસદ બન્યા। જો કે સ્થાનિક મુદ્દાની અસર પરિણામ ઉપર પડે છે કારણ કે આદિવાસી મતદારો જ નિર્ણાયક રહે છે। 2014માં ભાજપના નેતાએ અહીંયા જીત મેળવી હતી પરંતુ ખૂબ પાતળી સરસાઈથી। જો કે અહીંયા ભાજપે પોતાના સાંસદ જસવંતસિંહ ભાભોર પર ફરી વિશ્વાસ મૂક્યો। આદિવાસી વર્સિસ આદિવાસી વચ્ચે લડાઈ છે પરંતુ ક્યાંક ને ક્યાંક અન્ય સમાજના મતદારોની પણ પરિણામ પર અસર પડી શકે છે। ત્યારે જિલ્લાના જ્ઞાતિ સમીકરણ પર નજર કરવામાં આવે તો સૌથી વધુ 73% મતદાર આદિવાસી સમાજના છે જ્યારે મુસ્લિમ મતદાર 10%, પટેલ મતદાર 10% ને અન્ય સમાજના મતદાર 7% જેટલા છે। મહત્વનું છે કે દાહોદ જિલ્લો મોટા પાયે ખેતી આધારિત છે। જિલ્લામાં જમીન ડુંગરાળ અને પથરાળ છે તેમજ ખેતી પણ ચોમાસા પર આધારિત છે। અહીંયા લોકો ખેતી પર નિર્ભર છે જેના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। જિલ્લાના લોકોની કેટલીક સમસ્યાઓ અંગે જો વાત કરવામાં આવે તો સૌથી મોટી સમસ્યા છે અંતરિયાળ વિસ્તારોમાં લોકો વિકાસને ઝંખી રહ્યા છે। આદિવાસી ખેડૂતો જમીન સંપાદનને લઈને ખૂબ નારાજ છે। જિલ્લામાં સિંચાઈની અપૂરતી સુવિધાને કારણે ખેડૂતોની કફોડી હાલત છે। દાહોદમાં સ્થાનિક ઉદ્યોગો ન હોવાથી રોજી માટે મોટા પાયે યુવાઓ ને લોકો સ્થળાંતર કરી રહ્યા છે। અંતરિયાળ વિસ્તારમાં જાહેર આરોગ્યના પ્રશ્નો પણ છે તો ઉચ્ચ શિક્ષણની અપૂરતી વ્યવસ્થાથી શિક્ષણની સ્થિતિ પણ કથળેલી છે। તેમાં પણ સૌથી કથળેલી સ્થિતિ જાહેર પરિવહનની સુવિધા, જોખમે મુસાફરીથી થતા અકસ્માતોની છે। આવી તો અનેક સમસ્યાઓ અને પ્રશ્નો છે પરંતુ આજ દિન સુધી કોઈનું કોઈ સાંભળતું નથી। 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેની અસર જોવા મળી। જો કે ભાજપે અહીંયા રિપીટ થિયરી અપનાવતા જસવંતસિંહ ભાભોરને ફરી રિપીટ કર્યા જ્યારે કોંગ્રેસે બાબુ કટારાને મેદાનમાં ઉતાર્યા છે। બંને તરફ કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે પરંતુ જનતા કોને ઈચ્છે છે તે તો પરિણામ બાદ જ જાણી શકાશે। કલ્પેશ ડામોર સાથે BTV ન્યૂઝ। તો આખું જે ચિતાર જોઈએ દાહોદી બેઠક તો દોહદ બળે છે। દાહોદ આ બેઠક અને તે કેટલી મહત્વની છે, આ સાથે ત્યાંનું રાજકીય સમીકરણ શું, જ્ઞાતિ સમીકરણ શું ને આ સાથે સાથે આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તાર છે તો કેવા પ્રકારના પ્રશ્નો છે તે તમામ બાબતે વાતચીત કરવા માટે સ્ટુડિયોમાંથી મારી સાથે સિનિયર રિપોર્ટર છે
પરેશભાઈ દવે અને આ સાથે કલ્પેશ ડામોર જોડાયા છે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિને લઈને વાતચીત કરવા અને આ સાથે લોકોની માનસિકતા શું છે હાલમાં, કારણ કે જે રીતે જનતા જાગૃત થઈ છે ત્યારે એ પણ જાણવું એટલું જરૂરી છે કે આવનારા સમય પર જનતા કોના ઉપર વધારે મહોર મારે છે અને તેમના વિચારો શું છે અલગ અલગ પક્ષો માટે. સૌથી પહેલા વાત કરીએ રાજકીય સમીકરણોની. પરેશભાઈ, સૌથી પહેલો સવાલ થાય, ભાજપની રિપીટ થિયરી અહીંયા કામ આવી છે તો આ બીજી તરફ બાબુ કટારાને ઉતારવામાં આવ્યા છે કોંગ્રેસ તરફથી, સીધી ટક્કર છે. ભાજપે જસવંત ભાભોરને રિપીટ કર્યા, તેનું કારણ શું ને અહીંયાનું રાજકીય સમીકરણ શું કહે છે? દાહોદ છે એ આદિવાસી સમાજ એટલે અનુસૂચિત જનજાતિના સમાજ માટે એ અનામત બેઠક છે. 80% આસપાસ જે મતદારો છે, મતદારોની વાત કરું, વસ્તી કરતા મતદારો એ આદિવાસી સમાજના છે, ભીલ તડવી સમાજના છે, ઉમેદવારો પણ ભીલ તડવી સમાજના છે. એની સાથે વાત કરીએ તો વર્ષોની સીટ રહી છે. કોંગ્રેસની જે ખામ થિયરી હતી ક્ષત્રિય મુસ્લિમ આદિવાસી જે આખી એ થિયરીનો સૌથી વધારે લાભ કોંગ્રેસે રાજકીય રીતને દાહોદ સીટ ઉપર લીધો છે. દાહોદ ઉપર ના જે મતદારો છે એક જ ઉમેદવારને વારે વારે તક આપે છે. કોંગ્રેસના સોમજી ડામોર છે એ 7 વખત આ બેઠક ઉપરથી જીતેલા છે. રહી વાત જસવંતસિંહ ભાભોરને કેમ રિપીટ કર્યા એની વાત, તો જે જસવંતસિંહ ડામોર છે એ ભીલ તડવી સમાજમાંથી આવે છે. ખાસ કરીને લીમખેડાના એ 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. આદિવાસી જે મધ્ય ગુજરાતમાં જે આદિવાસી ચહેરો છે ભાજપનો એ જસવંતસિંહ ભાભોર છે. એની સાથે વાત કરીએ તો મોદી સરકારમાં પણ આદિજાતિ વિકાસના રાજ્યમંત્રી રહેલા છે. કોઈ આમ જોવા જાવ તો કોઈ વિવાદમાં આવ્યા નથી. સંસદીય એમની કામગીરી જોઈએ તો 90% હાજરી આપી છે, 138 પ્રશ્ન પૂછ્યા છે, 11 ડિબેટમાં ભાગ લીધી છે. પણ લોકસંપર્ક સારો છે, સંગઠન શક્તિ સારી છે, ભાજપના વિસ્તરણમાં એમને ખૂબ મદદ કરી. એની સામે કોંગ્રેસે બાબુ કટારાને ઉતાર્યા છે. બાબુ કટારા છે એ એક સમયે ભાજપના જ ઉમેદવાર હતા, પણ કબૂતરબાજીનો જે કેસ થયો હતો એમાં પકડાયા હતા અને 2007માં એમને લોકસભામાંથી બરખાસ્ત કરવામાં આવેલા. આ જ બાબુ કટારાએ કોંગ્રેસની 1999માં દાહોદ બેઠકમાં આગેકૂચ રોકી હતી. 1999માં બાબુ કટારાએ 7 વખત વિજેતા સોમજી ડામોરને હરાવી અને ભાજપને મધ્ય ગુજરાતમાં એટલે દાહોદમાં એસ્ટાબ્લિશ કર્યા હતા. અત્યારની લડાઈ વર્તમાન ભાજપના સાંસદ અને પૂર્વ ભાજપના સાંસદ પણ અત્યારે કોંગ્રેસના એની વચ્ચે છે. આદિવાસી મતોનું જો ધ્રુવીકરણ થાય તો એનો વધારે લાભ ભાજપને મળે. પણ અત્યારેની સ્થિતિ એવી છે કે ક્યાંક ને ક્યાંક જસવંતસિંહ ભાભોર માટે છેલ્લી ટર્મ જે છે એટલે જે સાંસદ હતા એમાં જે પીવાના પાણીના પ્રશ્ન છે, જે આદિવાસી આંદોલન થયા ખાસ કરીને જમીનને લઈને, જમીન સંપાદન સનતને લઈને, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર રોડને લઈને, એ જે આખું આંદોલન સરકાર વિરોધી હતું એ આખું આંદોલન થયું જસવંતસિંહ ભાભોર પ્રત્યે. એટલે જસવંતસિંહ ભાભોરને અત્યારે ક્યાંક પડકાર દેખાઈ રહ્યો છે. બિલકુલ કલ્પેશ, સવાલ એ થાય કે ત્યાંની જનતા જે સૌથી વધારે આદિવાસી પ્રભુત્વ ધરાવે છે, દાહોદ એક એવી બેઠક છે, આદિવાસીઓના ઘણા બધા પ્રશ્નો છે, જમીની પ્રશ્નોથી લઈને તમામ પ્રશ્નો. ત્યારે સવાલ એ થાય કે જસવંત ભાભોર તરફ કે પછી બાબુભાઈ કટારા પક્ષને જોઈને, કારણ કે બંને આદિવાસી સમાજમાંથી આવે છે એટલે સમાજને તો જોવાનો ક્યાંય મુદ્દો જ નથી, એટલે વાત આવે સીધી પક્ષ ઉપર. ત્યાંના લોકોની માનસિકતા શું છે? હાલ તો એવું છે કે જસવંતસિંહ ભાભોર આદિજાતિના મંત્રી રહ્યા છે અને આદિજાતિના મંત્રી રહ્યા હોવા છતાં અને 3 મુદ્દાઓ મહત્વના રહ્યા છે. એસટી એક્ટમાં સુધારો, જમીન સંપાદન અને જંગલ જમીનમાંથી બહાર કાઢવું અને બીજા એવા 3 મુદ્દાઓ રહ્યા છે. તે બાબતમાં વિવિધ આંદોલનો જે થયા તેનું મુખ્ય સ્થાન દાહોદ જ રહ્યું છે. દાહોદ આદિવાસી પરિવાર દ્વારા મહત્વના આંદોલનો, આવેદનપત્રો આપવામાં આવ્યા. એ આવેદનપત્રોની અંદર અને સંસદમાં જે ચારણ અને ભરવાડોને આદિવાસીના પ્રમાણપત્રો આપવામાં આવ્યા એનો ખાસ વિરોધ જે દાહોદમાંથી થવામાં આવ્યો હતો અને એ વિરોધની અંદર સંસદમાં પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, પણ એમાં કોઈ શું બોલ્યા નહોતા અને આદિવાસીના આવેદનમાં પણ એ હાજર રહ્યા નહોતા. જેથી બીજો પ્રશ્ન રહે છે કે નેશનલ કોરિડોર જે નીકળી રહ્યો છે તે 60 ગામોને અસર કરે છે દાહોદ જિલ્લાને,
અને એ 60 ગામોના ખેડૂતો જે છે એમાં પણ જસવંતસિંહ ભાભોર કશું બોલ્યા નહોતા અને એમનો સપોર્ટ મળ્યો નહોતો. તો એ 60 ગામોમાંથી પણ મત લેવા માટે જસવંતસિંહ ભાભોરને બહુ મોટો ખોફનો સામનો કરવો પડશે. બિલકુલ પરેશભાઈ, અને છેલ્લે મુદ્દો રહે છે સિંચાઈની અંદર પણ. જી કલ્પેશ, સિંચાઈમાં મુખ્યત્વે સિંચાઈની અંદર પણ દાહોદ જિલ્લો ડુંગરાળ વિસ્તાર હોવાથી વર્ષોથી માંગ રહી છે. રાજનેતાઓ આવે છે જાય છે, ઉમેદવારો આવે છે જાય છે, પરંતુ એ સમસ્યાનો હલ થયો નથી. સિંચાઈ ન લેવાને કારણે લોકોનું માઇગ્રેશન એટલું બધું વધી ગયું છે. માઇગ્રેશનની અંદર પણ જોવા જઈએ તો જે સ્થળાંતર થાય છે, રોજી રોટી માટે સ્થળાંતર થાય છે, એની અંદર દેખવા જઈએ તો એક બાળક જાય છે, એક પરિવાર જાય છે, એની સાથે બાળક જાય છે, એની સાથે બીજું બાળક પણ જાય છે. તેથી બાળકને રમાડવા માટે બીજા બાળકને લઈ જાય છે. તેના લીધે બાળકનું ભાવિ અને શિક્ષણ પર અસર પડી રહી છે. અને રોજગારી, સિંચાઈ ન હોવાને કારણે રોજગારીની સાથે શિક્ષણને બી નુકસાન થઈ રહ્યું છે. તેની સાથે સાથે દાહોદ જિલ્લાની અંદર જો તો ક્રાઇમ રેશિયો પણ વધી રહ્યો છે. કારણ કે વીકલીમાં જોવા જઈએ તો 3 અપહરણ, બળાત્કાર, લૂંટ, ધાડના પણ કેસો વધતા જોવા મળી રહ્યા છે. જી બિલકુલ પરેશભાઈ, સવાલ એ થાય કે આટલા બધા પ્રશ્નો છે, 5 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીનો એકો અહીંયા જમાયેલો રહ્યો, તેમ છતાં પણ આ તમામ પ્રશ્નો છે જે વધતા જ રહ્યા, જેમાં સિંચાઈની સમસ્યા કહી શકાય કે જે હજુ વધી ગઈ, આ સાથે ક્રાઇમની સમસ્યા. તો આ તમામ બાબતોને જોતા આપને શું લાગી રહ્યું છે કે આદિવાસી પ્રજા સૌથી વધારે કેવા પ્રકારની માનસિકતા ધરાવતી હોય છે? રિપીટ કરવાની કે પછી પક્ષને બદલીને ફરી એકવાર વિકાસ તરફ આગળ વધવાની? અને મેઇન એક બીજો પ્રશ્ન જમીન સંપાદનનો કે જે આદિવાસીઓ માટે હંમેશા તમામ જગ્યાઓ પર રહ્યો છે. આપણે મધ્ય ગુજરાત ને દક્ષિણ ગુજરાત ને ઉત્તર ગુજરાતના આદિવાસીની વાત કરીએ, એમાં મધ્ય ગુજરાત ના જે આદિવાસી છે એ પ્રમાણમાં બોલકા છે, એ એમનો વિરોધ પ્રદર્શિત કરે છે. દાહોદમાંથી જે દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર રસ્તો પસાર થઈ રહ્યો છે, 60 ગામો સીધી રીતના પ્રભાવિત છે, એ માટે ખેડૂતો આંદોલન કરે છે. એની સાથે સાથે જે જમીન જંગલ સનદની વાત છે, એટલે જંગલી જમીન ખેડવાની વાત છે, એમાં આદિવાસીની સાથે કેટલાક બિન આદિવાસી જૂથોને પણ ત્યાં આગળ ખેડવાની જે એમને પરવાનગી આપી છે, એને લઈને પણ કેટલો ક્યાંક બંને સમાજ માટે ક્યાંક ને ક્યાંક એક પ્રકારનો રોષ છે. આ બધા વસ્તુને લઈને ત્યાં તમે જુઓ તો છેલ્લા 3 વર્ષથી કોકને કોક સ્વરૂપે આંદોલન થાય છે, જે આદિવાસી જે મતદારો છે કે આદિવાસી સમાજ છે બતાવે છે કે રાજકીય રીતના એમના જે પ્રશ્ન છે એને જે પડઘો પડવો જોઈએ એ પડઘો પડ્યો નથી. એને સૌથી મહત્વની વસ્તુ એ છે કે આ પ્રશ્નને એક સમસ્યા તરીકે જોવાતો નથી. તમે જુઓ તો કોંગ્રેસ લગભગ 1999 સુધી ત્યાં કોંગ્રેસના સાંસદો રહ્યા છે. ખામ થિયરીને લઈને આદિવાસી વોટ બેંક ઊભી થઈ છે. વિધાનસભામાં પણ તમે 2017ને બાદ કરો તો મોટાભાગે ત્યાં 7માંથી 6 વિધાનસભા બેઠક છે એ આદિવાસી સમાજ માટે અનામત છે. ત્યાં કોંગ્રેસ આવી છે, પણ કોંગ્રેસ જે આદિવાસી વિસ્તારના વિકાસની વાત છે એ સમહાવ ક્યાંક એ થયું નથી અને સંસદમાં પણ પડઘાયો નથી. બીજી વસ્તુ એ છે કે રાજસ્થાન મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલો છે, એટલે એક રીતના આ દાહોદ જે લોકસભા બેઠક છે એ કોઈક રીતના જેને કહેવાય કે નિગ્લેક્ટ થતી આવે છે, એની પર બહુ ધ્યાન અપાયું નથી. એટલા માટે આદિવાસી મતદારો છે હંમેશા એવું દર 5 વર્ષે ચૂંટણી આવે એટલે એક આશા સાથે મત કરે છે કે અમારું ખાસ કરીને 3 મહત્વના મુદ્દા છે. જમીન જંગલના હકની વાત છે, બીજું જે સૌથી મહત્વની વસ્તુ છે કે ખેતીમાં સિંચાઈ આવે તો ખેતી સારી થાય, અને ત્રીજી મહત્વની વસ્તુ છે કે પ્રમાણમાં જાહેર સુવિધા, આરોગ્ય અને શિક્ષણ સુધરે. પણ 3 વખતે 3 મુદ્દામાં દર ચૂંટણીમાં એ મત આપે છે, પણ એ મતદારોની જે બેઝિક પ્રાથમિક જરૂરિયાત છે સંતોષાતી નથી. આ વખત 2019ની જે ચૂંટણી છે એ ગુજરાતની 25 બેઠકો બાજુમાં રાખીએ તો દાહોદમાં એ જમીન સંપાદનના મુદ્દે લડાય છે. એની સાથે સાંસદના પરફોર્મન્સ ઉપર લડાય છે. આમ જોવા જાઓ તો બાબુ કટારા એ જે આખો એમની એ જે કબૂતરબાજીનો જે આખો ઘટના બની હતી એક છાપ એ ધરાવે છે. એની સામે જસવંતસિંહ ભાભોર છે એ પ્રજાના દ્રષ્ટિકોણથી ઓછા લોકસંપર્કવાળા
રાજ્ય કક્ષાના મંત્રી હોવા છતાં પણ વિસ્તાર માટે નહીં કર્યું. એટલે કોંગ્રેસ માટે આ બેઠકમાં એક તક દેખાય છે. જો કોંગ્રેસ વધારે મહેનત કરે, જે વિભાજિત વોટ બેંક છે તડવી બિલની, એ જો મોબિલાઇઝ કરે, એની સાથે મુસ્લિમો જોડાય, ત્યાંના સ્થાનિક પાટીદારો અલગ છે, જે જોડાય તો ફાયદો થાય. આપના મતે આદિવાસી વોટ બેંક સૌથી વધારે કોને લાભદાયી નીવડતી હોય છે, કોંગ્રેસ કે ભાજપ? સામાન્ય રીતના જે ખામ થિયરી છે, તમે જુઓ ગુજરાતમાં રાજકારણમાં 1989 બાદ લગભગ દરેક જગ્યાએ એ વખતે 26 માંથી 23 બેઠકો ભાજપને આવેલી, એમાં દાહોદની બેઠક કોંગ્રેસે જાળવેલી. એટલે જે ખામ થિયરી છે એની સૌથી મોટી અસર, એટલે કોંગ્રેસે બહુ મોટી વોટ બેંક આદિવાસી તડવી ભીલ સમાજની ત્યાં દાહોદમાં ઊભી કરી હતી. એ 1999માં બાબુ કટારા ભાજપના એમને તોડી, ત્યારબાદ 99 પછી લગભગ દર બીજી ચૂંટણીમાં ભાજપ આવે છે. 2009માં પ્રભાબેન તાવડિયાએ હરાયા હતા ભાજપના ઉમેદવારને, પણ 2014માં જસવંતસિંહ ભાભોર 2,30,000 મતે એમને પ્રભાબેનને હરાવે. એટલે આ એક બહુ મોટી ઘટના છે કે છેલ્લા 3-4 ચૂંટણીથી દાહોદના મતદારો છે એ એમના જે વર્તમાન સાંસદ છે એમને 5 વર્ષ આપ્યા બાદ જો એ નથી કશું કરતા તો એ સાંસદ અને પક્ષ બંનેને બદલે છે. બિલકુલ, રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ અડે છે, એટલે રાજસ્થાનની અસર ચોક્કસથી લાગે કે જો કામ નહીં કરે તો 5 વર્ષમાં પક્ષ બદલી દેવાનો. આગળ પણ વાત કરીશું, આ જ મુદ્દાઓ પર ચર્ચા કરીશું પરેશભાઈ સાથે અને કલ્પેશ ડામોર સાથે. રોકાઈશું એક બ્રેક માટે. બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. બેઠક બોલે છે વાત કરી રહ્યા છે દાહોદ લોકસભા બેઠકની. અમારી સાથે કલ્પેશ ડામોર અને પરેશ દવે જોડાયા છે, બંને સાથે ચર્ચા કરી રહ્યા છે. કલ્પેશ, સવાલ એક થાય કે સ્થાનિક લોકો જે રીતે અલગ અલગ મુદ્દાઓ પર પોતાની માંગ કરી રહ્યા છે, ત્યારે તેમના શું સવાલ છે? થોડી જ વારમાં કલ્પેશ ડામોર અમારી સાથે જોડાશે. તો પરેશભાઈ, સવાલ થાય સ્થાનિક પ્રશ્નોનો કે ત્યાંના ઘણા બધા એવા મુદ્દા છે અને દાહોદ બેઠક એક એવી છે કે જે હજી પણ વિકાસ ઝંખે છે. ઘણા બધા મુદ્દાઓ છે કે જેના કારણે ત્યાં વિકાસ નથી થયો, તે ટેગ ચોક્કસથી લાગે. કયા કયા પ્રકારના સ્થાનિકોના મુદ્દા છે ત્યાં અને હજી પણ આગળ વિકાસ માટે તે જરૂરી છે? આદિવાસી વિસ્તારની જે પરિસ્થિતિ છે એનું એક્ઝેક્ટલી એટલે સાચું પ્રતિબિંબ એ દાહોદ લોકસભા બેઠક છે કે જેમાં વર્ષોથી આદિવાસી વિકાસના નામે પૈસા આવ્યા પણ આદિવાસી સમાજ સુધી પહોંચ્યા નથી. એના મૂળભૂત સવાલો સિંચાઈના છે, જાહેર પરિવહનના છે, જાહેર આરોગ્યના છે, શિક્ષણના છે, જંગલ જમીનના સનદના છે. સ્થાનિક કક્ષાએ એવો ઉદ્યોગ નથી કે જ્યાં લોકોને રોજી મળે. તમે જુઓ તો દાહોદ રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંનેને ગુજરાત સાથે જોડે છે, પૂર્વ પટ્ટીનું અગત્યનું કેન્દ્ર છે, છતાં પણ આ બાબતે કોઈ જેને કહેવાય કે પ્રાથમિક કામ પણ થયું નથી. હવે 2019માં જુઓ તો ભાજપમાં જસવંતસિંહ ભાભોરની સામે સૌથી મોટી ફરિયાદ એ પરિવારવાદની છે. એમના સગા ભાઈ શૈલેષભાઈ, એ શૈલેષભાઈને 2017માં ટિકિટ મળી અને શૈલેષભાઈ અત્યારે ભાજપના ધારાસભ્ય છે. એટલે આપણે વાત કરીએ લીમખેડાના ભાજપના ધારાસભ્ય છે. એટલે જસવંત ભાભોર સામે એક છેલ્લા 2014 થી 2019માં એમને લોકસંપર્ક ઓછો કર્યો, એમને સંસદમાં પ્રમાણમાં આમ એક ગુજરાતી સાંસદ જે સરેરાશ કામગીરી કરે એની સામે ઓછી કામગીરી કરી, પરિવારવાદની પણ ફરિયાદ છે. એટલે ભાજપે ખૂબ મહેનત કરવી પડશે. પણ એની સામે કોંગ્રેસના બાબુ કટારા સામે પણ કબૂતરબાજીના આક્ષેપ છે. એ મૂળ ભાજપના હતા, કોંગ્રેસમાં ગયા. એટલે આ બંને ઉમેદવારની તાકાત એ એમના જ્ઞાતિગત સમીકરણો છે, પણ એમની જે નબળી બાજુ કહેવાય કે જેમાં જે પડકારરૂપ કહેવાય એ જસવંતસિંહ ભાભોરની પરિવારવાદ છે. છેલ્લી ટર્મમાં પ્રમાણમાં ઓછું કામ છે. એટલે આ બંને ઉમેદવારો એકની તાકાત એ બીજાની નબળાઈ છે. એટલે આ જંગ 2019નો જામશે અને એમાં જો કોંગ્રેસ જ્ઞાતિગત સમીકરણોના આધારે જશે, ખામના નવા સ્વરૂપને આધારે જશે, જેમાં આદિવાસી મુસ્લિમના મતોનું ધ્રુવીકરણ કરશે, તો કોંગ્રેસનું એજ જે કહેવાય એ થોડોક વધારે રહેશે. બિલકુલ, કલ્પેશ પણ અમારી સાથે જોડાઈ ગયા છે ફરી એકવાર. કલ્પેશ, વાત કરીએ ત્યાંના સ્થાનિકોના
પ્રશ્નોની જે રીતે પરેશભાઈએ વાત કરી કે અલગ અલગ મુદ્દાઓ પર જો આ રીતે કરવામાં આવે તો ચોક્કસથી રાજકીય પક્ષો પર પોતાનું વર્ચસ્વ જમાવી શકે છે, પરંતુ સવાલ એ થાય કે લોકોના જે પ્રશ્નો છે, જનતા એટલી જાગૃત થઈ છે કે તે આસાનીથી ભૂલતી નથી ને એટલા માટે જ વારંવાર નેતાઓના ઉધડા લેવાના જે કિસ્સાઓ છે તે બહાર આવતા હોય છે. દાહોદમાં એવા કયા પ્રશ્નો છે કે 5 વર્ષ થયા તેમ છતાં પણ ત્યાંના સાંસદ દ્વારા સાંભળવામાં નથી આવ્યા, ઉઠાવવામાં નથી આવ્યા ને વિકાસને કારણે તેમને ક્યાંક ફટકો પણ પડી શકે છે? દાહોદની અંદર અગર જો જોવા જઈએ તો સિંચાઈનો મુખ્ય પ્રશ્ન રહ્યો છે. રોજગારી અને માઇગ્રેશન પણ વધારે પડતો પ્રશ્ન ઉદ્ભવેલો રહ્યો છે, કારણ કે દાહોદની અંદર પણ શિક્ષણની સ્તર પણ બધું કથળતું જાય છે. સાથે સાથે માઇગ્રેશન એટલું બધું વધી ગયું છે. તમે દેખો બસો અને ગાડીઓ પણ એટલી બધી ભરાઈને છે. કરોડો રૂપિયાનો એસટી તંત્ર જ્યારે ઉપજ કરતું હોય છે ત્યારે એટલો બધો માઇગ્રેશન કેમ છે? એ ખાસ રોજગારી ન હોવાને કારણે હોય છે. અને આજે દાહોદ જિલ્લાની રોજગારીની ખૂબ જરૂરિયાત છે. કોઈ મોટા ઉદ્યોગો ન હોવાને કારણે પણ આ 5 વર્ષની અંદર રોજગારીની જે વાત કરી હતી એ રોજગારી પણ પૂરી પાડી શક્યા નથી. બિલકુલ. પરેશભાઈ, વાત કરીએ તો ત્યાંની જે પરિસ્થિતિ આદિવાસીઓની કીધી, તેમનો જે પ્રશ્ન છે જમીની સંપાદનનો મુદ્દો અને આ સાથે જંગલ જમીનનો મુદ્દો, આ મુદ્દો વલસાડનો પટ્ટો લઈ લો, આદિવાસી પટ્ટો, ડાંગ સહિત તમામ જગ્યાઓ ને આ સાથે દાહોદ, આ તમામ જગ્યાઓ પર આ પ્રશ્નો પહેલેથી ઉઠતા આવ્યા છે. અને આદિવાસી કેવી જાતિ કહી શકાય કે જેમાં એકતા ખૂબ છે, કે તમામ લોકો એક સાથે જો કોઈને મત આપવા માટે જાય તો તમામ એક થઈને જાય, એટલે પક્ષને એક બહુ મોટો ફટકો કહી શકાય કે જ્ઞાતિ તરફથી પડતો હોય છે. આ પ્રશ્નોને અત્યાર સુધી ભાજપ કોંગ્રેસ દ્વારા કેવી રીતે જોવામાં આવતા હતા ને આવનારા સમયમાં આદિવાસીઓ તેને લઈને શું અપેક્ષા રાખી રહ્યા છે પક્ષો પાસેથી 2019માં આવનારી સરકાર પાસેથી? જોઈએ આમ જોવા જઈએ તો વિકાસની જે પણ વાત છે એ નેશનલ હાઈવે હોય, કોરિડોર, ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર હોય કે કોઈ પ્રકારના મોટા ડેમ હોય, એમાં જે આદિવાસી છે એનું જમીન સંપાદન થતી હોય છે, એ લોકોએ જ જમીન ગુમાવવી પડતી હોય છે. ત્યારે બીજી બાજુ જોઈએ તો આદિવાસી સંસ્કૃતિ જે મૂળવાસી જેને લોકો ઓળખે છે એ લોકો એમની જમીની સંસ્કૃતિ સાથે, એમના જમીન સાથે એમના બહુ ઊંડો નાતો હોય છે. દાહોદમાં 2 મુખ્ય પ્રશ્ન છે. એક પ્રશ્ન છે કે 60 ગામોને અસર કરતો ડીએમઆઈસી જે આખો રસ્તો છે એ જમીન સંપાદન થવાની જે વાત છે એને લઈને ખેડૂતો વિરોધ કરે છે, આંદોલન કરે છે. બીજી વસ્તુ છે કે જે જંગલની જમીન છે એની સનદ આપવાની વાત છે. ત્યાં 2 પ્રશ્ન છે. એક, સનદોના છેક સુધી પહોંચી નથી, અને બીજી વસ્તુ એ છે કે ત્યાં આદિવાસીની સાથે બિન આદિવાસી લોકોને પણ આમાં સમાવેશ કર્યો છે. એટલે એક પ્રકારનો આંતર સંઘર્ષ એ દાહોદની જે લોકસભા મતક્ષેત્ર છે એમાં આદિવાસી રોષનો આ બહુ મહત્વનો વિષય બન્યો છે. બીજી વસ્તુ એક જોઈએ તો આદિવાસી સમાજમાં જાગૃતિ આવી છે, એ વિકાસ જોવે છે બીજા રાજ્યોનો, સોશિયલ મીડિયાથી પણ ત્યાં સુધી અસમાનતાની વાતો પહોંચી છે. ત્યારે એ હવે ઝંખી રહ્યા છે કે હવે એવો લોકપ્રતિનિધિ જોઈએ કે જે પક્ષ નહીં, જે સ્થાનિક મુદ્દાને, કેમ કે અત્યાર સુધી એ રાષ્ટ્રીય મુદ્દાને લઈને ચૂંટણીઓ થઈ છે, મતદાન થયા છે અને એમને સાંસદ બનાવ્યા છે. 2019ની વાત કરીએ તો અત્યારનો જે માહોલ છે દાહોદમાં, એમાં સ્થાનિક ડેમ બનાવવાનું, સિંચાઈની આખી વાત છે, સ્થાનિક રોજગારીનો પ્રશ્ન છે, આદિવાસીના જંગલ જમીનના વાત છે, આ ઇન્ડસ્ટ્રીયલ આ જે કોરિડોર બની રહ્યો છે એના રસ્તામાં એમનો સાંસદ પોતે શું સ્ટેન્ડ લેશે, એનો સાંસદે આદિવાસી જમીનના સંરક્ષણ માટે શું કામ કરશે, એની લઈને બહુ મોટી ચર્ચાઓ છે અને એને લઈને મતદાર આ વખતે 23મી મતદાન કરશે. બિલકુલ. હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ વાત કરીશું કે આખરે જે પરિસ્થિતિ હાલમાં છે, તમામ પક્ષો હાલ તો રણ મેદાનમાં ઉતરી ગયા છે, પરંતુ શું તે અસર કરે છે આદિવાસી જનતાઓને, તેમના પ્રચાર પ્રસાર તે કેટલા અસરકારક છે અને તે આગામી સમયમાં હવે ફરી એક વખત પક્ષ બદલી દેશે કે રિપીટ થિયરી અપનાવશે, તેના પર મારીશું અંતિમ મોહર. હાલ રોકાઈશું. ફરી એકવાર આપનું સ્વાગત છે. દાહોદ બેઠકને લઈને વાતચીત કરી રહ્યા છે. કલ્પેશ, એક સવાલ એ થાય કે એક અંતિમ મોહર કે આખરે દાહોદની જે આદિવાસી પ્રજા છે, જે રીતે પરેશભાઈએ વાત કરી કે એ ક્યાંક ને ક્યાંક જો તમને સંતોષ ન લાગે તો ચોક્કસથી પક્ષ બદલીને ત્યાંના સીટના સાંસદ પર બદલી નાખતી હોય છે, તે પ્રકારનો સ્વભાવ ધરાવે છે. આ વખતે શું લાગી રહ્યું છે? આ વખતે દાહોદની પ્રજા એમને જ મત આપશે જે એમની સમસ્યાઓને સાંભળે અને એમની સમસ્યાને લઈને પ્રતિનિધિ કરે અને ઉપર સુધી પહોંચાડે અને એના ઉપર એ સમસ્યાઓનું સમાધાન કરે.
એમને જે ચોઈસ કરશે. બિલકુલ, જાણકારી બદલ કલ્પેશ આપનો, પરેશ આપનો ખૂબ ખૂબ આભાર. તો આખરે જે રીતે દાહોદ દોહદ બેહદ સાથે સંકળાયેલી આ બેઠક છે અને ખૂબ મહત્વની એટલા માટે કે આદિવાસી પ્રજા અહીંયા છે. પ્રશ્નો તેમના ખૂબ છે, પણ આ સાથે સાથે જો સોલ્યુશન મળી જાય તો ચોક્કસથી આદિવાસી પ્રજા ફરી એકવાર જસવંત ભાભોરને રિપીટ પણ કરી શકે છે. પરંતુ તે સંતોષાય કે કેમ તે એક મોટો સવાલ છે. ત્યારે રિપીટ થાય છે કે પછી પરિવર્તન થાય છે તે જોવું રહ્યું. મને આપશો રજા. નમસ્કાર.